કોડીનારમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ શાંત થવાનું નામ જ નથી લેતો, ત્યારે તેમને કરેલા ક્ષત્રિય સમાજ વિશેના બફાટના વિરોધમાં ગીરના કાંઠવડ ગામના ક્ષત્રિય અને રાજપૂત સમાજના યુવાનો દ્વારા નારા બોલાવી વિરોધ કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રૂપાલાના ટિકિટ રદ કરવા માંગણી કરાઈ। તાજેતરમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી, જેને લઈ આખા ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂક્યો છે। રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા સાથે કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ। અમે કાટવડ ગામથી આવીએ છીએ, ક્ષત્રિય રાજપૂત સમાજ। આજે અમે કોડીનાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની બહેની દીકરીઓ બા ઉપર અભદ્ર ટિપ્પણી કરી અને તમામ ઓલ ગુજરાત ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે, તો તેમની ટિકિટ રદ કરવામાં આવે અને આવનારા સમયમાં કોઈપણ સમાજ કે કોઈપણ રાજકીય આગેવાન ક્ષત્રિય સમાજનું અપમાન ન કરે અને તે અરસામાં જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય સમાજ પૂરેપૂરો વિરોધ કરશું। જે સમાજના આગેવાનો જે ઉપલા લેવલેથી આદેશ આપવામાં આવે તેમનું નિયમ અને પાલન કરશું। કોઈપણ પાર્ટીની સાથે અમારે વિરોધ નથી, અમારા ફક્ત ને ફક્ત રૂપાલાથી વિરોધ છે અને અમારી માંગ એક જ છે કે બસ રૂપાલાજીનો ટિકિટ રદ કરવા।